હા એટલે ગેસ જેવી થોડી પ્રોબ્લેમ થઈ ગયેલી મને કે ઢોકળી વધારે ખવાઈ ગઈ મારાથી ને સીધો પછી દોઢિયામાં ચાલ્યો ગયો એના લીધે થોડી રાતના મને બહુ પ્રોબ્લેમ આવી. तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सुई હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો 12:30 વાગે કેમ કે ભાઈ ઉઠા જ આપણે છે ને 12 વાગે અને નાહી ધોઈને આપણે જો હમણાં વ્લોગ ચાલુ કર્યો. સવારના 4 વાગે તબિયત બગડી ગયેલી થોડી તો એના કારણે વ્લોગ હમણાં ચાલુ કર્યો છે. તો હવે સીધું ઉઠીને નાહી ધોઈને હવે સીધું જમવા બેસવાનું છે. તો જમવામાં આજે બહુ મસ્ત આપણું શાક બનાવ્યું છે. ગીલોડાનું શાક છે હે મમ્મી? ગીલોડાનું શાક છે આજે, ઘીવાળી રોટલી છે અને છાશ છે. આ જમવાના લીધે જ મારી તબિયત બગડી ગયેલી થોડી. તો આજે હવે હું હા એટલે ગેસ જેવી થોડી પ્રોબ્લેમ થઈ ગયેલી મને. તો હવે છે ને જમવાનું નહીં આડોટું કામ કરીશ. હા હવે થોડુંક કામ કરીશ કેમ કે મેં તમને કાલે કીધું ને કે ઢોકળી વધારે ખવાઈ ગઈ મારાથી ને સીધો પછી દોઢિયામાં ચાલ્યો ગયો એના લીધે થોડી રાતના મને બહુ પ્રોબ્લેમ આવી. તો હવેથી છે ને જમીને થોડું કામ કરવું પડશે અને ઉનાળામાં થોડુંક ઓછું જમવું પડશે કેમ કે ભાઈ ગરમી એટલી પડે ને તો આપણે મેં તમને પહેલાં બી કીધેલું કે તબિયત બગડવાના ચાન્સીસ વધારે જ છે ઉનાળામાં. બધા દિવસનું વસૂલ કરી નાખ્યું ઊંઘીને. 12:30 વાગે તો મેં નાહ્યો એટલે 12 વાગે ઉઠ્યો બોલો. 11:30 ઉઠેલો, વ્લોગ સવારે એડિટ કર્યો, સવારે મૂક્યો અને 12 વાગે ઉઠ્યો હમણાં બપોરે બોલો. આવું આજનું શેડ્યુલ થયું એટલે 12 કલાકની પૂરેપૂરી ઊંઘ લીધી મેં આજે પહેલી વાર. કેડબરી લાવ્યો એમ કે કેડબરી લાવ્યો તેરી ગાઈસ દી ગાઈસ ખાલી ગાઈસ કેડબરી લાવ્યો. મને આપશે ને હવે તું? તેરી ગાઈસ મને આપશે ને? અચ્છા હે આપા લાવ ચાલ અડધી આપી દે. ચાલ લાવ અડધી આપી દે. આપી દે ને અડધી આપી દે. કાલે આપા. કાલે નહીં હમણાં. કાલે આપા નહીં હમણાં આપા. કાલે ના આપા હમણાં આપા. ગાઈસ પેટ પર બેસી ગયો. ઓ બાપરે બાપ ઊભો થાવ. ઓ કાકા ઊભા થાવ કાકા. એ કેડબરી આપની આઈ આપની કેડબરી હા બે જા. ઠંડી ઠંડી છે ઠંડી ઠંડી છે હા કેવી ઠંડી લાગે છે? કેવી ઠંડી છે? એમને ગોળ ગોળ નહીં ફરવાનું, ગરબા રમવાનું, ડાન્સ કર. चिकनी चमेली छुप गया के पौवा चढ़ा के आई. डांस करे ने पप्पी આપવાની. એ કાલે હોય છે. ડાન્સ કરે ને પપ્પી આપવાની ને તો ચોકલેટ. એટલી શાંતિ લાગે ને ગાઈસ જ્યારે આખી લિફ્ટ ખાલી હોય. જો ત્રીજા માળ સુધી ખાલી આપણે શાંતિ જ શાંતિ લાગે ને તો ભરેલી જ હોય. તો ગાઈસ હમણાં જાઉં છું, મારે એક પીસી લીધું છે અમારા એટલે મોનિટર લીધું અમારા ઓફિસમાં તેના માટે HDMI કેબલ લેવા માટે. તો પહેલી વાર હવે હમણાંથી ચાલુ જોબ પર જાઉં છું લેવા, એમને જ મોકલો છે એટલે મજા આવશે. લિફ્ટ પાછી ભરેલી નીકળી ગાઈસ એટલે મારે હવે પાછું દાદરથી જવું પડશે. જો મેં પેલો HDMI કેબલ લેવા નીકળ્યો બગલ મેં છોરા ગામ મેં ઢીંઢોરા બોલો. મારી ઓફિસની એક્ઝેક્ટ સામે મળે છે, એક્ઝેક્ટ સામે. હું ત્યાં નહીં ગયો ને કેટલી જગ્યા ફર્યો તો નહીં મળ્યો ને હું ઓફિસની સામે જાઉં છું, ત્યાં મળી જશે મને. એ રીતના કોમ્પ્યુટરની દુકાન છે, બધું એસેસરી વેચે. બોલો આવું છે મારું મગજ. અમે જ વેચતા હતા અને હું બીજા બધા ફરવા ગયો. આજે રાતના જમવામાં છે ગાઈસ નૂડલ્સ, પાસ્તા અને કચુંબર નવી આઈટમ છે. તો ગાઈસ હવે અમે બહાર નીકળ્યા છે. શનિવાર છે એટલે આપણે પપ્પાનો દિવસ છે. મારે ઘરે વહેલા આવી જઈશું. શું કેવું તારે બી ચાલે મારું બી ચાલુ છે. હા બંનેનું તો 3:03 જ ચાલુ છે. તો આજે ઘરે આવી જઈશું ભાઈ પહેલાં કંઈ બી કરવાનો. વાગ્યા કેટલા વાગ્યા? 9:45 થઈ ગયા છે. 10 વાગે ઘરે જવાનું છે. હા એની ઘરે જાય પછી પાછો લઈ જાય ઘરે જઈને ખાલી કે પછી પાછો લઈ જાય બહાર. એટલે આજે ગાળ પડવાની છે બરાબરની એવું લાગે છે મને. પેલી હવા હું નહીં આકાશવાણી થઈ ગઈ છે. કાલે બહાર નહીં ગયેલા ને દરરોજ નથી બહાર જતા પણ આપણે શનિવારે જઈએ છીએ એટલે શનિવારનું છે ને 6 દિવસનું વસૂલ કરી નાખીએ છીએ આપણે. એટલે છે ને હવે આકાશવાણી થઈ ગઈ છે, ગાળ તો પડશે એવું લાગે છે. હવે ફરતા ફરતા તો અમે ના પાડતા તો અમે વેસુ સુધીને આવી ગયા. હવે ના પાડતા હતા કે ભાઈ વેસુ નહીં જવું. ફરતા અમારા આ ગાડી સાલા સાહેબ થોડા વેસુ સુધીને લઈ આવ્યો અમને.
અને મેન તો મેચ જોવી હતી અમને, પણ મેચ આજે પતી ગઈ. આ ભાઈ સાહેબે કીધું ફાઇનલ કાલે હતી અને અમે આજે આવ્યા. તો શનિવાર એટલે આપણા પપ્પાનો દિવસ, ઘરેથી ફોન નથી આવ્યો. સમજી ગયા છે મમ્મી, એ બીજા છોકરો પણ ફરે થોડુંક એટલે તો હવે ઘરે જઈએ છે. તો આજે કશે બેસશું નહીં અમે, એક રાઉન્ડ ખાલી રાહુલ જ મોલથી રાઉન્ડ મારીને પાછા ઘરે હવે સીધા. પેલા માસી જ લડિયા કરતા, હા લડિયા કરતા હતા, તું મને ટાઈમ આપતો નહીં ને એવું બધું. તો હવે ઘરે જઈએ છે. આ રસ્તામાં બધા સેલ બધા શોરૂમ બહુ આવે છે ગાઈસ 4 વ્હીલના, પણ લેવાનું મન પણ થઈ ગયું છે. પણ સારું કોઈ લોન આપતું નથી આપણને. એક દિવસ જે દિવસે લોન આપી ને એ દિવસે 2-3 ગાડી ઉઠાઈ લાવી છે. હું કે બહુ પૈસા આપને પાસ. હે શોરૂમ તો આવે જ ને. જો આ ડેરી ડોન બી આવ્યું. કોણ ક્યારે લઈ જાય કોઈ આપણને ડેરી ડોનમાં? હવે અજયશ, અમારે સસ્તામાં સસ્તું અજયશ ની મેકડી ના બર્ગર કિંગ, ઓનલી ફોર અજયશ. ये बड़ी अच्छी बात कही आप. સસ્તામાં 35 રૂપિયાનું બર્ગર ખાઓ, પીઓ ને એસ કરો. અમે ચૌટામાં આવેલા, અમે જો ચૌટાનો પેલો ઇલાકો, ચૌટામાં આવેલા બધું લેવા માટે, બધું લેવા માટે ને મારું એક પર્સ એટલે જોવા આવેલા. મને એક પર્સ જોઈએ છે, તો એક પર્સ જોવા 200 રૂપિયા થઈ ગયા. બોલો, કાં 100 રૂપિયાનું મળતું ને 200 રૂપિયા થઈ ગયા એ પર્સના. મોંઘવારી વધી ગઈ. અહીંયાથી નીકળે, અહીંયાથી ડાયરેક્ટ આટલી બધી મોંઘવારી વધી ગઈ. બોલો, તમારે 200 રૂપિયા ભેગા કરવા પડશે પીગી બેંકમાં. ગાઈઝ હવે ઘરે આવી ગયા છે અને આજે બહારનું નથી ખાધું, અમે ઘરને ખાઈએ છીએ. તો જો આજે અમારે પાર્ટી ચાલે છે. પહેલી વાર મહેમાનશ્રી આવ્યા છે હવે ઘરે, તો પાર્ટી કરીએ છીએ. હા, આમ તો મમ્મી ગયેલા ત્યારે આવેલા કે ત્યારે પાર્ટી કરેલા. હા, રાતના 2 વાગે પાર્ટી કરતા, મમ્મી નહોતો ને ત્યારે. હા, તો હવે મજા કરીએ છીએ આજે. તો અહીંયા બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવો બ્લોગ છે. ટાટા બાય છીએ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. બાય.